જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, પ્રથમ સ્કંદ, અધ્યાય 11. દ્વારકામાં શ્રી કૃષ્ણનો પ્રવેશ અને ત્યાં આનંદ. સૂત બોલ્યા, ભગવાન શ્રી કૃષ્ણ અતિશય સમૃદ્ધિવાળા પોતાના અનર્થ દેશમાં આવી ત્યાંના લોકોના ખેદને જાણે શાંત કરતા હોય તેમ પોતાનો શ્રેષ્ઠ 5 જન્ય શંખ વગાડ્યો. ઉજ્જવળ મધ્ય ભાગવાળો તે શંખ શ્રી કૃષ્ણના અધરોષ્ટથી રતાસથી લાલ બન્યો અને તેમના હસ્ત કમળમાં મોટેથી વગાડ્યો ત્યારે રાતા કમળોના વનમાં ઊંચેથી શબ્દ કરતા રાજહંસની પેઠે ઘણો જ શોભતો હતો. ભગવાનનો એ શંખનો ધ્વનિ સંસારના ભયને ભયભીત કરનારો છે. તેને સાંભળીને સર્વ પ્રજાઓ પોતાના સ્વામીના દર્શનથી લાલસાવાળી થઈ તેમની સામે આવી. ભગવાન શ્રી કૃષ્ણ તે આત્મારામ અને પરમાનંદમય સ્વરૂપ લાભથી નિત્ય પૂર્ણ કામવાળા હતા. છતાં પ્રજાઓ તેમનામાં આદરવાળી હોય સૂર્યને જેમ દીપક અર્પણ કરે તેમ તેમને ભેટો આપવા લાગી અને બાળક જેમ પિતાને કહે તેમ પ્રીતિથી પ્રફુલ્લ મુખવાળી તે પ્રજાઓ હર્ષથી ગડગડી વાણી વડે સર્વના સંબંધી તથા રક્ષક શ્રી ભગવાનને કહેવા લાગી, હે નાથ, શરણરૂપ આપના ચરણ કમળને અમે સદા નમીએ છીએ. બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રથી પણ વંદન પામતા અને આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારા પ્રાણીઓને પરમ શરણરૂપ આપના ચરણ કમળને, હે જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરનાર ભગવાન, આપ અમારું કલ્યાણ કરનારા થાવ. આપ જ અમારા માતા પિતા, સંબંધી, પાલક, સદગુરુ તથા પરમદેવ છો. આપની સેવાથી અમે કૃતાર્થ થયા છીએ. અહો, આપને લીધે અમે સનાથ છીએ. કેમ કે જેનું દર્શન દેવોને પણ અત્યંત દુર્લભ છે અને જેનું મુખ પ્રેમાળ, મંદ હાસ્ય તથા મધુર દ્રષ્ટિથી યુક્ત છે એવા આપના સર્વાંગ સુંદર સ્વરૂપનું અમે દર્શન કરીએ છીએ. હે કમળ નયન શ્રી કૃષ્ણ, આપ સંબંધીઓને મળનારી ઈચ્છાથી જ્યારે હસ્તિનાપુર અને મથુરા ગયા ત્યારે જેમ સૂર્ય વિના બંને નેત્રને ક્ષણ પણ કરોડો વર્ષ જેવડી લાય તેમ અમારી ક્ષણે પણ કરોડો વર્ષો જેવડી થઈ હતી. ભક્ત વત્સલ્ય ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાઓએ કહેલા એ વચનો સાંભળતા અને દ્રષ્ટિ વડે તેમના પર અનુગ્રહ કરતા નગરીમાં દાખલ થયા. એ નગરી ભોગવતી નગરી જેમ નાગો વડે રક્ષાયેલી છે તેમ પોતાના જેવા બળવાન મધુ, ભોજ, દસાર, અર્હ, કુકુર, અંધક તથા યદુવંશી પુરુષોથી રક્ષાયેલી છે. તેમજ સર્વ ઋતુમાં પુષ્પાદિની સંપત્તિવાળા પવિત્ર વૃક્ષો તથા લતા મંડપોવાળા બગીચાઓ, ઉપવનો તથા આરામ સ્થળોની વચ્ચે આવેલા સરોવર વડે શોભતી હતી. તેના દરવાજાઓ ઉપર, મકાનો પર તથા માર્ગોમાં ઉત્સવના તોરણો બાંધ્યા હતા અને રંગબેરંગી ધજાઓ તથા પતાકાઓના છેડાઓ વડે ત્યાં અંદરના ભાગમાં સૂર્યનો તાપ રોકાયો હતો. જેના રાજકર્મો, શેરીઓ, બજારો તથા ચોંટો વાળી જોડી સાફ કરેલા હતા ત્યાં સુગંધી જળ વડે છંટકાવ કર્યો હતો. તેમજ ફળ, ફૂલ, અક્ષત તથા અંકુરો વેર્યા હતા. વળી મકાનોને બારણે દહીં, અક્ષત, ફળો તથા શેરડીઓ અને પૂર્ણ કળશો, ઉપહારની વસ્તુઓ, ધૂપ તથા દીવાઓથી તે નગરી શણગારેલી હતી. અત્યંત પ્રિય શ્રી કૃષ્ણને આવેલા સાંભળી ઉદાર મનવાળા વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમવાળા બળરામ, પ્રદ્યુમન, ચારુદ્વેષ તથા જાંબવતીના પુત્ર સામ એ સર્વ અત્યંત હર્ષના વેગથી શયન, આસન તથા ભોજનનો ત્યાગ કરી મંગળ માટે મોટા હાથીઓને આગળ કરી હાથમાં પુષ્પાદી મંગળોવાળા બ્રાહ્મણોને સાથે લઈ રથમાં બેસી શંખ તથા વાજિંત્રોના શબ્દથી અને મંત્રપાઠોના આદર આપતા શ્રીકૃષ્ણના સામે ગયા. તેઓ સ્નેહને લીધે અત્યંત આવેશમાં આવી ગયા હતા.
વળી શ્રીકૃષ્ણના દર્શનથી ઉત્કાંઠવાળી સેંકડો વારંગનાઓ વાહનોમાં બેસી તેમની સામે ગઈ. એ વારંગનાઓ મુખની શોભા ઝળકતા કુંડળોમાંથી શોભતા ગાલવાળી હતી. વળી તે વેળા, નટો, નર્તકો, ગંધર્વો, સૂતો, માગધો અને બંદીઓ ભગવાનના અદ્ભુત ચરિત્રો ગાતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં પોતાની સામે આવેલા બંધુઓ તથા નગરવાસીઓએ યથોચિત મળી સર્વનું સન્માન કર્યું. તે પ્રભુએ કોઈ મસ્તક નમાવી, કોઈને વચનથી નમસ્કાર કરી, કોઈને ભેટી, કોઈના હાથનો સ્પર્શ કરી, કોઈને મંદ હાસ્યથી, કોઈને સન્મુખ જોવાથી, કોઈને અભયદાન આપીને અને કોઈના ઈચ્છિત વરદાન આપી ચાંડાળ સુધીના સૌ કોઈ લોકોનું સન્માન કર્યું. તે વખતે તેમને પોતાના પણ ગુરુજનો, બ્રાહ્મણો, સ્ત્રીઓ સહિત વૃદ્ધ પુરુષો અને બીજા બંદીજનોએ આશીર્વાદ આપ્યા. પછી તેમણે નગરમાં પ્રવેશ કર્યો. હે સોનક, શ્રી કૃષ્ણ રાજમાર્ગમાં ગયા ત્યારે તેમના દર્શનથી જેમને મહોત્સવ હતો એવી દ્વારકાની કુળવાન સ્ત્રીઓ હવેલીઓ પર ચડી ગઈ. દ્વારકામાં વસનારા એ લોકો જોકે શ્રી કૃષ્ણના નિત્ય દર્શન કરતા હતા તો પણ તેમની દ્રષ્ટિ તૃપ્ત જ થતી ન હતી, કેમ કે ભગવાનનું અંગ શોભાનું સ્થાન છે, વક્ષઃ સ્થળ લક્ષ્મીનું રહેઠાણ છે, મુખ સર્વ પ્રાણીઓના દ્રષ્ટિઓની સૌંદર્ય રૂપી અમૃત પીવાનું પાત્ર છે. તેમના બાહુઓ કોલપાલનું અને તેમનું ચરણ કમર ભક્તોનું રહેઠાણ છે. શ્રી કૃષ્ણ ભગવાન રાજમાર્ગમાં જતા હતા ત્યારે ધોળા છત્ર તથા ચામરોથી શોભતા હતા. ચો તરફથી તેમના પર પુષ્પ દ્રષ્ટિ થતી હતી. પીળા વસ્ત્રો તેમણે પહેર્યા હતા અને વનમાળા ધારણ કરી હતી. તેથી સૂર્ય, નક્ષત્ર, ચંદ્ર, મેઘધનુષ્ય તથા વીજળીઓવાળા મેઘ જેવો શોભે તેવા તે શોભતા હતા. પછી શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાના ઘરમાં પ્રવેશ કર્યો એટલે તેમની માતાઓ તેમને ભેટી પડી. તેમણે પોતે પણ દેવકી વગેરે સાથે સાથ માતાઓને હર્ષથી મસ્તક નમાવી વંદન કર્યું. તે વેળા સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતી એ માતા પુત્ર શ્રી કૃષ્ણને ખોળામાં બેસાડી હર્ષથી વિઘ્ન મનવાળી થઈ. નેત્રમાં હર્ષુઓથી તેમને સિંચવા લાગી. પછી ભગવાનને સમસ્ત ભોગ સામગ્રીઓથી ભરપૂર અને સર્વેથી ઉત્તમ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. તે જ્યાં તેમની પત્નીઓના 16,108 મહેલો હતા. પરદેશમાંથી ઘેર આવેલા પતિને જોઈ પત્નીના મન અત્યંત ઉત્સાહથી ભરાઈ ગયા. તેઓ બેઠી હતી ત્યાંથી, સૂતી હતી ત્યાંથી, વ્રત નિયમમાં લાગી હતી ત્યાંથી ઊભી થઈ ગઈ અને લજ્જાયુક્ત મુખ તથા નેત્રોથી ભગવાનની પાસે ઊભી રહી. હે સોનક, તે સ્ત્રીઓમાં ભગવાન પ્રત્યે બહુ ઊંડો ભાવ હતો. આવેલા પતિને હૃદયમાં બુદ્ધિથી ભેટી, પછી દર્શન વખતે દૃષ્ટિઓથી ભેટી અને પછી પતિ સમક્ષ આવ્યા ત્યારે પુત્રોને આલિંગન કરનારને બહાને પોતે ભેટી પડી. તે વખતે સ્ત્રીઓએ બંને નેત્રોના હર્ષના આંસુ રોક્યા હતા, છતાં આનંદને વશ થવાથી લવાર ઝરી પડ્યા અને તેથી ધૈર્ય છૂટી જવાને લીધે તે શરમાતી હતી. જોકે ભગવાન શ્રી કૃષ્ણ તેની સમીપ જ હતા અને તેમાં પણ એકાંત પ્રદેશમાં જ હતા, છતાં તેને તેમનું ચરણ યુગલ નવું જ જણાતું હતું, કેમ કે એવી તે કઈ સ્ત્રી હોય કે જે ભગવાનના ચરણ દર્શનથી વિરામ પામે. લક્ષ્મી દેવી સ્વભાવે ચંચળ છે, છતાં ભગવાનના ચરણ યુગલને કદી છોડતી નથી. જેમ વાયુ વાંસને પરસ્પર ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરી માહે બાળી નાખી પોતે શાંત થાય છે, તેમ ભગવાન શ્રી કૃષ્ણ પોતે આયુધ રહિત જ રહ્યા હતા, છતાં અનેક અક્ષૌહિણીથી સેનાઓથી ચોતરફ ફેલાયેલા પ્રતાપવાળા અને પૃથ્વી પર ભારરૂપ જન્મવાળા રાજાઓમાં માહે વેર અને વધ કરાવી પોતે શાંતિ પામ્યા હતા. એ ભગવાન પોતાની માયા વડે મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને પ્રાકૃત મનુષ્યની પેઠે ઉત્તમ સ્ત્રીઓના સમૂહમાં રહી ક્રીડા કરતા હતા. શ્રી મહાદેવ પણ પોતાનું પિનાક ધનુષ્ય છોડ્યું હતું, જે સ્ત્રીઓના મુક્ત હાવભાવને સૂચવવા નિર્મળ અને મધુર હાસ્યથી તથા લજ્જાયુક્ત દ્રષ્ટિપાતોથી ગવાઈને
વિશ્વ વિજયી કામદેવે પણ ધનુષ છોડી દીધું હતું. તે શ્રેષ્ઠ પ્રમદાઓને પોતાના કામ વિલાસો દ્વારા એ ભગવાનમાં જરા પણ ક્ષોભ ઉત્પન્ન કરી શકી નહીં. તે અસંખ્ય ભગવાન શ્રી કૃષ્ણને સંસારના લોકો પિતાના જેવા આસક્ત મનુષ્ય સમજે છે, કારણ કે તેઓ પરમાત્માની પ્રભુતા શક્તિને જાણતા નથી. ઈશ્વરત્વ આ જ છે કે માયામાં સ્થિતિ કરે છે, છતાં માયાના ગુણ વડે બંધાય નહીં, અને એવી જ રીતે એ ભગવાનને આશ્રયે રહેલી બુદ્ધિ પણ માયાના ગુણોથી લેપાતી નથી. વળી જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વર ક્ષેત્રજ્ઞને પોતાના જેવા જ ધર્મવાળો માને છે, તેમ શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીને પણ પતિના મહિમાને ન જણાવી અને મૂઢ હોય ભગવાનને ત્રિવશ અને એકાંતમાં પોતાના અનુસરવા માનતી હતી. શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય 11 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.